નમસ્કાર. દેશભરના 78 લાખ કરતાં વધારે EPS 95 પેન્શન ધારક મિત્રો, સ્વાગત છે તમારું આજના લઘુત્તમ પગાર વધારાના સમાચાર સાથે આપણી આ યુટ્યુબ ચેનલમાં કે જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો લાખો પેન્શન ધારક મિત્રો આનંદો, કારણ કે આજના વિડીયોમાં આપણે વિગતવાર જાણકારી મેળવવા જઈ રહ્યા છીએ કે શું EPS 95 પેન્શન ધારકો માટે જે રૂપિયા 7,500 એટલે કે 7,500 રૂપિયા ન્યૂનતમ પેન્શન જે વધવાને લઈ અને હાલમાં જે ચર્ચાઓ ચાલી રહી છે તે અંગે કેટલું સત્ય છે કે સરકારની સત્તાવાર સ્થિતિ શું છે, સરકાર હાલમાં આ 7500 રૂપિયા લઘુત્તમ પેન્શન અંગે શું તૈયારીઓ કરી રહી છે અને પેન્શન ધારકો માટે તેનો શું અર્થ નીકળે છે, આ તમામ બાબતોને લઈ અને આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું. તો લાખો પેન્શનર્સ મિત્રો અમારા વિડીયોમાં અંત સુધી બન્યા રહો અને જો ચેનલમાં આપ નવા સબસ્ક્રાઈબર હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન રાખો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા પેન્શન વધારાના સમાચારો તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય. તો EPFO EPS 95 પેન્શન અપડેટની વાત કરીએ તો રૂપિયા 7,500 ન્યૂનતમ પેન્શન અંગે જે સત્ય છે, સરકારની સત્તાવાર સ્થિતિ છે અને પેન્શન ધારકો માટે તેનો અર્થ છે, તેને લઈ અને આજના વિડીયોમાં આપણે જાણીશું. તો આપ સૌ પેન્શનર્સ મિત્રો જાણો છો તે પ્રમાણે છેલ્લે વર્ષ 2014માં એટલે કે લગભગ 11 વર્ષ પહેલાં આપ સૌ EPS 95 પેન્શન ધારકોના જે લઘુત્તમ પેન્શન છે તેમાં જે કંઈ અઢી ગણો વધારો કરવામાં આવ્યો હતો. એટલે કે ત્યારે જે લઘુત્તમ પેન્શન 300 રૂપિયા હતું તેને વધારીને 1,000 રૂપિયા કરી દેવામાં આવ્યું હતું. તો છેલ્લા 11 વર્ષથી આપ સૌ કર્મચારી મિત્રો, આપ સૌ પેન્શનર્સ મિત્રો પોતાના મુખ્ય માંગ જેવી કે લઘુત્તમ પેન્શનમાં વધારો કરી અને જે હાલમાં 1,000 રૂપિયા મળી રહ્યું છે તેને રૂપિયા 7,500 કરવું, સાથે જ સરકારી કર્મચારીઓને જેમ ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ઇન્ડસ્ટ્રીયલ વર્કર્સના જે શ્રમ વિભાગના જે આંકડાઓ પરથી દર 6 મહિને જે મોંઘવારી ભથ્થું વધારવામાં આવે છે તે મોંઘવારી જે છે તેને પણ આ પેન્શન સાથે ક્લબ કરી અને સરકારી પેન્શનર્સોની જેમ દર 6 મહિને પેન્શનમાં વધારો કરવો. ત્યારબાદ આપ અને આપના જીવનસાથી એટલે કે જે ફેમિલી પેન્શનર્સ છે તેમના માટે અને તેમના ફેમિલી કહી શકાય કે જીવનસાથી માટે તબીબી લાભો એટલે કે મેડિકલની સુવિધા સરકાર દ્વારા આપવામાં આવે તેવી મુખ્ય 3 માંગણી સાથે છેલ્લા 1 દાયકાથી આપ કર્મચારી, આપ પેન્શનર્સ મિત્રો લડત લડી રહ્યા છો. પરંતુ સરકાર દ્વારા ગત વર્ષે વર્ષ 2025ના ઓક્ટોબર મહિનામાં જે CBTની જે મિટિંગ હતી સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝની, તેમાં રૂપિયા 2500 જે હાલમાં લઘુત્તમ વેતન 1,000 રૂપિયા છે તેને વધારીને 2500 કરવાને લઈ અને સર્વસંમતિ સધાઈ પણ ગઈ હતી. પરંતુ છેલ્લા દિવસે એટલે કે 11 નવેમ્બરના દિવસે મિટિંગના અંતે કંઈક ને કંઈક બહાનું કાઢી અને સરકાર દ્વારા આ 2500 રૂપિયા જે લઘુત્તમ પેન્શન કરવાનો જે વાયદો હતો તેને ફોક કરી દેવામાં આવ્યો છે. ત્યારે હવે આગામી આ 78 લાખ પેન્શનર્સોની નજર વર્ષ 2026-27નું જે પૂર્ણ કદનું બજેટ લોકસભામાં આગામી 1 ફેબ્રુઆરી રવિવારના રોજ રજૂ થવા જઈ રહ્યું છે તેમાં પેન્શનને લઈ અને સરકાર શું જાહેરાત કરે છે તેના પર મંડાયેલી છે. તો રૂપિયા 7500 લઘુત્તમ પેન્શન અંગે સત્ય, સરકારની સત્તાવાર સ્થિતિ અને પેન્શન ધારકો માટે તેનો અર્થ. તો ભારતમાં સંગઠિત ક્ષેત્રમાં વર્ષો સુધી સેવા આપ્યા બાદ નિવૃત્ત થયેલા કરોડો કર્મચારીઓ માટે કર્મચારી ભવિષ્ય નિધિ સંસ્થા EPFO અને તેની હેઠળની કર્મચારી પેન્શન યોજના એટલે કે EPS 95 જીવનનો આધારસ્તંભ સમાન છે. નિવૃત્તિ પછી મળતું પેન્શન માત્ર આવક નથી, પરંતુ વૃદ્ધાવસ્થામાં માન, સુરક્ષા અને આત્મસન્માન સાથે જીવવાનો આધાર છે. છેલ્લા ઘણા વર્ષોથી EPS 95 હેઠળ મળતું લઘુત્તમ પેન્શન 1,000નું આજની મોંઘવારી અને આરોગ્ય ખર્ચ અને જીવન ખર્ચ સામે અત્યંત અપૂરતું સાબિત થઈ રહ્યું છે. વર્ષ 2025-26 દરમિયાન દેશભરમાં EPS 95 પેન્શન વધારાની માંગ ફરીથી જોર પકડતી જોવા મળી. ખાસ કરીને રૂપિયા 7500 ન્યૂનતમ પેન્શન કરવાની માંગને લઈને સોશિયલ મીડિયા હોય, ન્યૂઝ પોર્ટલ્સ અને કેટલીક વેબસાઇટ પર રૂપિયા 7500 પેન્શન મંજૂર જેવી હેડલાઇન્સ પ્રસિદ્ધ થવા લાગી. આ સમાચારોથી પેન્શન ધારકોમાં આશા જાગી, પરંતુ સાથે સાથે ગેરસમજ અને અફવાઓ પણ ફેલાઈ. આ લેખમાં આપણે EPS 95 પેન્શન યોજના, 7500 લઘુત્તમ પેન્શન અંગેની વાસ્તવિક સ્થિતિ, સરકારના સંસદીય જવાબો, યુનિયનોની માંગ, આર્થિક અને વહીવટી પડકારો તેમજ 2026માં પેન્શન ધારકો માટે શું શક્ય છે તેની શુદ્ધ ગુજરાતીમાં અને સાથે જ આપ સૌ માટે વિસ્તારપૂર્વક ચર્ચા કરીશું. તો કર્મચારી પેન્શન યોજના વર્ષ 1995માં અમલમાં આવી. આ યોજના EPFO હેઠળ કાર્યરત છે અને ખાનગી ક્ષેત્રના સંગઠિત કર્મચારીઓ માટે નિવૃત્તિ બાદ માસિક પેન્શન સુનિશ્ચિત કરવાનો હેતુ ધરાવે છે.
કર્મચારીના પગારમાંથી કપાત થતી ઈપીએફ રકમમાંથી એક નક્કી ભાગ ઈપીએસ ફંડમાં જાય છે. ઈપીએસ 95ની શરૂઆત વખતે દેશની આર્થિક સ્થિતિ, જીવન ખર્ચ અને મોંઘવારી આજની તુલનામાં ઘણી ઓછી હતી. તે સમયે ન્યૂનતમ પેન્શનનું સ્તર એક પ્રાથમિક સુરક્ષા તરીકે નક્કી કરવામાં આવ્યું હતું, પરંતુ છેલ્લા 3 દાયકામાં પરિસ્થિતિ સંપૂર્ણ બદલાઈ ગઈ છે. તેમ છતાં ઈપીએસ 95ની માળખાકીય રચનામાં સમયસર સુધારા ન થતાં પેન્શનરો આજે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. 1000 રૂપિયાનું લઘુત્તમ પેન્શન આજના સમયમાં વાસ્તવિકતા. તો વર્ષ 2014માં કેન્દ્ર સરકારે ઈપીએસ 95 હેઠળ લઘુત્તમ પેન્શન રૂપિયા 1000 પ્રતિ માસ નક્કી કર્યું હતું. તે સમયથી લઈને આજે 11 વર્ષ સુધી તેમાં કોઈ સત્તાવાર વધારો કરવામાં આવ્યો નથી. છેલ્લા 10 વર્ષમાં એટલે કે છેલ્લા 1 દાયકામાં મોંઘવારી, દવાઓના ભાવ, રહેઠાણ, મકાન એટલે કે મકાન ભાડું અને દૈનિક જરૂરિયાતોમાં ખર્ચોમાં ભારે વધારો થવો જોવા મળ્યો છે. આજની સ્થિતિ એવી છે કે રૂપિયા 1000માં એક વૃદ્ધ વ્યક્તિ માટે એક અઠવાડિયાનો પણ સંપૂર્ણ ઘર ખર્ચ શક્ય નથી. આરોગ્ય ખર્ચ, ખાસ કરીને લાંબી બીમારીઓ માટેની દવાઓ, પેન્શનની સમગ્ર રકમ કરતાં વધુ થાય છે. ઘણા પેન્શન ધારકો પોતાના બાળકો અથવા પરિવાર પર નિર્ભર થવા મજબૂર બને છે, જે તેમની આત્મગૌરવને ઠેસ પહોંચાડે છે. 50%થી વધુ ઈપીએસ 95 પેન્શન ધારકોને રૂપિયા 1500થી ઓછું પેન્શન મળે છે. લગભગ 96% પેન્શન ધારકો એવા છે કે જેમને 4000થી ઓછું પેન્શન મળે છે. આ આંકડાઓ દર્શાવે છે કે ઈપીએસ 95 પેન્શન વ્યવસ્થા આજના જીવન માપક માટે પૂરતી નથી. રૂપિયા 7500 લઘુત્તમ પેન્શનની માગ, કારણો અને પૃષ્ઠભૂમિ. તો રૂપિયા 7500 લઘુત્તમ પેન્શનની માગ અચાનક ઊભી થઈ નથી. છેલ્લા ઘણા વર્ષોથી ઈપીએસ 95 પેન્શનર સંઘો, ટ્રેડ યુનિયનો અને શ્રમિક સંગઠનો દ્વારા આ મુદ્દો સતત ઉઠાવવામાં આવી રહ્યો છે. તેના મુખ્ય તર્ક આ મુજબ છે, જેમાં પહેલો છે કે કારણો એ છે કે 7500 રૂપિયા લઘુત્તમ પેન્શન કેમ માગવામાં આવી રહ્યું છે. તો પહેલું કારણ છે મોંઘવારીમાં સતત વધારો. તો છેલ્લા 1 દાયકામાં મોંઘવારી દર નોંધપાત્ર રીતે વધ્યો છે, પરંતુ પેન્શન સ્થિર છે. બીજું છે ડીએનો અભાવ, એટલે કે સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સો જે સરકારી છે તેમની જેમ ડીએ મળતા નથી, જ્યારે ઈપીએસ પેન્શનરોને તે મળતું નથી. તેના કારણે તેમનું પેન્શન ત્યાંના ત્યાં જ છે. સામાજિક ન્યાયનો મુદ્દો ત્રીજું છે કારણ. તો વર્ષો સુધી ફાળો આપનાર કર્મચારીઓને નિવૃત્તિ બાદ ગૌરવપૂર્ણ જીવન મળવું જોઈએ. ચોથું છે આરોગ્ય અને વૃદ્ધાવસ્થા ખર્ચ. તો વધતી ઉંમર સાથે સારવાર ખર્ચમાં ભારે વધારો થાય છે. આ કારણોસર યુનિયનો દ્વારા રૂપિયા 2500, 5000 અને અંતે રૂપિયા 7500 લઘુત્તમ પેન્શન જેવી માંગો સરકાર સમક્ષ મૂકવામાં આવી. સોશિયલ મીડિયાઓ અને ન્યૂઝ પર ફેલાયેલી કેટલીક અફવાઓ. તો 2025-26 દરમિયાન અનેક ન્યૂઝ વેબસાઇટ્સ અને સોશિયલ મીડિયા પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો કે સરકારે ઈપીએસ 95 હેઠળ પેન્શન યોજના હેઠળ ન્યૂનતમ લઘુત્તમ પેન્શન રૂપિયા 7500 મંજૂર કરી દીધું છે. આ પ્રકારના શીર્ષકોને કારણે પેન્શનરોમાં આશા જાગી, પરંતુ સત્ય એ છે કે આ દાવાઓ સત્તાવાર જાહેરાત પર આધારિત નથી. ઘણી વખત જૂની સંસદીય ચર્ચાઓ, યુનિયનની માંગ અથવા ભવિષ્યની સંભાવનાઓને મંજૂરી તરીકે રજૂ કરવામાં આવે છે, જેનાથી કેટલીક ગેરસમજો ઊભી થાય છે. રૂપિયા 7500 ન્યૂનતમ પેન્શનની માંગ અચાનક ઊભી થઈ નથી. છેલ્લા ઘણા સમયથી આ કર્મચારીઓ જે છે તે તેની માંગ કરી રહ્યા છે અને છેલ્લા ઘણા વર્ષોથી ઈપીએસ 95 પેન્શનર સંઘો, ટ્રેડ યુનિયનો અને શ્રમિક સંગઠનો તેની માંગ કરી રહ્યા છે, સતત આ મુદ્દો ઉઠાવી રહ્યા છે. મુખ્ય કારણોમાં મોંઘવારીમાં વધારો, ડીએનો અભાવ, સામાજિક ન્યાયનો પ્રશ્ન અને વૃદ્ધાવસ્થાના વધતા ખર્ચનો સમાવેશ થાય છે. સરકારની સત્તાવાર સ્થિતિ અને સંસદીય જવાબો. તો કેન્દ્ર સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલયે સંસદમાં સ્પષ્ટ જણાવ્યું છે કે રૂપિયા 7500 ન્યૂનતમ પેન્શન વધારાની કોઈ સત્તાવાર મંજૂરી હાલમાં આપવામાં આવી નથી. આવી કોઈ પણ માંગ અમલમાં મૂકવા માટે આર્થિક અભ્યાસ અને ઈપીએફઓ અને સીબીટીની મંજૂરી આવશ્યક છે. આમ વર્ષ 2026-27ના જે બજેટ છે તે બજેટ પર હાલમાં 78 લાખ આપ કર્મચારીઓની મીટ મંડાયેલી છે, કારણ કે સરકાર દ્વારા લગભગ 1 દાયકા બાદ આપ કર્મચારીઓના લઘુત્તમ પેન્શનને લઈ અને ક્યાંક ને ક્યાંક આ વર્ષે બજેટ જે રજૂ થવાનું છે તે બજેટમાં અને બજેટ સત્ર દરમિયાન સરકાર દ્વારા આ બાબતને લઈ અને એને કહી શકાય કે એક અનેરો લાભ અને મહત્ત્વની જે જાહેરાત છે તે થઈ શકે છે. જય હિન્દ, અસ્તુ.